નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દાંતના ડોક્ટર નીચેના પૈકી શેનો ઉપયોગ કરે છે? દાંતનું મોટું, ચત્તું અને આભાસી પ્રતિબિંબ જોવું છે અને એના માટે મિત્રો આપણે અરીસાના ઉપયોગ જે હતા એમાં અંતર્ગોળ અરીસો, જો તમને ખ્યાલ હોય તો અંતર્ગોળ અરીસો આ એની મુખ્ય અક્ષ, આ ધ્રુવ પી, આ મુખ્ય કેન્દ્ર એફ. ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે તમે વસ્તુ મૂકો છો ત્યારે એનું અહીંયા કેવું આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મળે છે. એટલે દાંતના ડોક્ટર દાંતનું મોટું, વાસ્તવિક અને ચત્તુ પ્રતિબિંબ જોવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. એટલે આપણા આ પ્રશ્નનો વિકલ્પ છે એ અંતર્ગોળ અરીસો. આભાર.